અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મહત્વના અને મોટા સમાચાર। અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને કંપન અનુભવાયું છે। હાલ 10 વાગ્યે અને 10:15 થી લઈ અને હાલ 11:07 સુધીના આપને અપડેટ આપી રહ્યા છે। અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો। અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો અમદાવાદ શહેરમાં પણ લોકોને ભૂકંપના આંચકાનો અહેસાસ થયો છે। ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો, કચ્છમાં ભૂકંપનો આંચકો। ત્યારબાદ અત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી। અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ધરાધ્રુજી છે। નરોડા વિસ્તારમાં લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો છે। હાલ શહેરના અન્ય કોઈ વિસ્તારમાં કંપન અનુભવાયું છે કે કેમ તેને લઈ કોઈ જાણકારી નથી, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં કંપન ચોક્કસથી લોકોને અનુભવાયું છે। નરોડા સહિતના વિસ્તારોમાં ભૂકંપને લઈ અને લોકોમાં નાસભાગ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબીની સાથે અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનું કંપન અનુભવાયું છે। નરોડા વિસ્તારમાં ભૂકંપનું કંપન અનુભવાયું છે। તો ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રનું મોરબી અને ખાસ કચ્છનું નાનું રણ વિસ્તાર કે જ્યાં કંપન અનુભવાયું છે, અને અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો રાત્રિના સમયે ભૂકંપના આંચકાને લઈ અને લોકોમાં ચોક્કસથી નાસભાગ। ત્યારે બનાસકાંઠામાં પાલનપુર, કાણોદર, દાતા, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે।